સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારોમાંથી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી। આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો કે શું આ ફોર્મ રદ થશે, તેમજ કુંભાણીને ટેકેદારનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું। ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટના હેબિસ કોર્પસ અને કલેક્ટર ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી હતી। ઉમેદવારી પત્ર રદના વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી, જે શરૂ થઈ ચૂકી છે। આ સુનાવણીને લઈને કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। તો કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ બાબુ માંગુકીએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા। અને આવી જ રીતે વર્ષ 2022ની ચૂંટણીમાં આપ સાથે બનાવ બન્યો હતો, ત્યાં તેનું ફોર્મ સ્વીકારાયું હોવાનું જણાવ્યું હતું। સાંભળો શું કહે છે બાબુ માંગુકિયા। સ્વીકારવામાં આવશે કે કેમ એ નક્કી કરવાનું આરએનઓ છે। ફોર્મ સ્વીકારવું જ પડે। અગાઉ પણ આવા 2022ની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં, અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું। મેન્ડેટરી હોય છે આ ઠેકેદાર? નિલેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા એ કલેક્ટર કચેરીમાં, કલેક્ટર ઓફિસમાં હાજર હતા। વિડીયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ? એક મહત્વનો મુદ્દો છે। એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં અરજી કર્યો છે અને કીધું છે કે આ 4 જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા। કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા। પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને 4 જણાને અંદર જવા નહોતા દીધા। જો એને સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં। એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે એ ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે। ગઈકાલે 2 ફરિયાદ થઈ છે। એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે, એક કલેક્ટરશ્રીમાં આપી છે, અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે। પોલીસે જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ, અમે ગોતીએ છીએ। હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી। એન પર પ્રોસિજર ટેકેદારોએ કલેક્ટરની હાજરીમાં સહી કરવાની હોય કે અગાઉથી સહી કરેલી હોય તો ચાલે? ના, નિયમ પ્રમાણે કલેક્ટરની હાજરીમાં ટેકેદારે સહી કરવાની ના હોય। બાબુભાઈ, ફોર્મ રદ થયું કે માન્ય રહેશે એ હવે ક્યારે ખબર પડશે? 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, પણ હું નથી માનતો 11 વાગ્યા સુધીમાં આવે। 11, સાડા 11 સુધીમાં એમનું જજમેન્ટ આવશે। નિલેશભાઈ પાછલા દરવાજે જવાનું કારણ શું છે? નિલેશભાઈ પાછલા દરવાજે જવાના થયા? નિલેશભાઈ, તમે એટલા ધક્કામુક્કી કરો તો શું કરે? 3 જણાની તો ઘડિયાળ મારે સામે તૂટીને પડી છે। તમે ડિસિપ્લિન જો મીડિયાની મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો તમે? એક બાય એક, વન બાય વન આન્સર ઓલ ક્વેશ્ચન। નિલેશ ફોર્મ ભરવાની રેલી કરે ત્યારે મીડિયાની ડિસિપ્લિન ન દેખાય, અને મીડિયા બાઇટ લેવા માંગે એટલે ડિસિપ્લિન ના દેખાય। એવું નથી। ડીએમની સામે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમની સામે 3 જણા ઓન કેમેરા નિવેદન આપી ગયા છે, તો પછી અપહરણ કેવી રીતે ગણી શકાય? એનો જવાબ આપી દઉં છું સાહેબ। મને એક મિનિટ સાહેબ, એક જ જવાબ મને એક મિનિટ। નિલેશ કુંભાણી કેમ જવાબ દે નહીં? એક મિનિટ હું એટલે પૂછી રહ્યો એક સેકન્ડ હું એટલે પૂછી રહ્યો છું, કોંગ્રેસના નેતાઓએ જ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે એને બેટ ફિક્સ કરી છે। નંબર 1 હું એટલે જ પૂછું છું કે રેલીની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કા મૂકી નિલેશ કુંભાણી ન દેખાતી હોય તો અત્યારે કેમ? અત્યારે જો આ જે હકીકત બની છે, પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી। હું પોતે પણ અહીં તમે હાજર હતો, તું પણ હાજર હતો।